બનાસકાંઠાના વાવ તાલુકાના ઠીમા ગામથી કુળવા ગામ જવાનો રસ્તો રોડ ઉપર બંને સાઈડમાં છાંટકા મૂકેલા છે। અમુક માણસો લાઇટનો અર્થિંગ પણ મૂકે છે। એક દિવસ ગૌ માતાનું મોત નીપજ્યું હતું। હવેથી સરકારશ્રીને ધ્યાનમાં લે એવી અમારી નમ્ર અપીલ છે। જો આ છાંટકા નહીં લેવાય તો આગળ આંદોલન કરવાની પણ અમે તૈયાર છીએ। સરકારશ્રીને અમારા કુળવા ગામ જવા માટે રોડની બંને સાઈડમાં છાંટકા મૂકેલા છે। એક બાજુ અમારા છોકરાઓ ઢીમા સ્કૂલ જાય છે અને સ્કૂલે જતી વખતે સાયકલ કે મોટરસાયકલ સામેથી કોઈ બી વાહન આવતું હોય તો સાઈડ લેવામાં તકલીફ પડે છે। અમારા કુળવા ગામની આ માંગ છે કે રોડની બંને સાઈડમાં પૂળો કરવો। છાંટકા લેવા અમારા ગામમાં બનાસ દૂધ ડેરીનું ટેન્કર પણ આવે છે। અમારું ગામ ઢીમાથી 5 કિલોમીટર દૂર છે। અમારે રોજ ઢીમા જવામાં તકલીફ પડે છે અને સરકારને મહેરબાની કરીને અમારા છોકરાને કોઈ બી તકલીફ થશે તો છાંટકા મૂકવાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી એવી અમારી કુળવા ગામની માંગ છે। એક બાજુ ગૌમાતાના ભક્તો છે ને એક બાજુ ગૌમાતાના મોત નિપજાય છે। છાંટકા મશીન લાઇટના આપે છે। રોડની સાઈડમાં છાંટકો મૂકવાવાળા ઉપર પ્રતિબંધ આપવો જોઈએ એવી અમારે કુળવા ગામની માંગ છે। રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવ ઢીમા।